આજે જ્યારે એક ઘટના થઈ છે વોર્ડ નંબર 3ની અને આપ એક નગરસેવક છો, ક્યાંક ને ક્યાંક નગરપાલિકા એનામાં દોષિત થઈ રહી છે અને એ બાબતે નગરસેવક તરીકે આપ શું કહેવું? બિલકુલ, એક વાયર સવારના તૂટીને ખુલ્લો પડ્યો હતો, જીવતો વાયર હતો. હવે એ રોડ લાઇટનો છે કે કેમેરાનો છે એ જે તે તંત્રનો પ્રશ્ન છે, પરંતુ બધાને જાણ કરવા છતાં સવારે એક ગાયને શોટ લાગ્યો. ગાય માતા તડપડીને ત્યાં મરણને શરણ થઈ. ત્યાં સુધી કોઈ ના આવ્યું. આખા દિવસ દરમિયાન પાછી કામગીરી ન થતા સાંજે ફરીથી એક ગાયને શોટ લાગ્યો, ફરીથી બીજી ગાય માતા પણ મરણ પામી. આ ગાયના નામે રાજકારણ કરતી, ગાયના નામે મત માંગતી ભાજપ સરકારનો ચાલ અને ચરિત્ર અને ચહેરો, એમાં કેટલો ફરક છે, એમના વાતો અને વર્તન વચ્ચે કેટલું ફરક છે એ દેખાઈ આવે છે. ગાયો મરી રહી છે, એમને કોઈ પડી નથી. નગરપાલિકાને જાણ કરો, ચીફ ઓફિસર કોઈનો ફોન ઉપાડતા નથી. બ્રાન્ચ એડોને જાણ કરો, તેઓ કહે છે સાંજે આવીએ છીએ, બપોરે આવીએ છીએ, ટાઈમ કાઢે છે. આ બધી પ્રશ્નોને લઈને અમે માનનીય અધિક કલેક્ટરશ્રીને પણ અત્યારે મળ્યા કે ચીફ ઓફિસર 4 વાગ્યાથી નગરપાલિકામાં હાજર નથી, ફોન ઉપાડતા નથી. કોઈ આવા અગત્યના કામો હોય તો કોને જાણ કરવી? અમારા સાથી નગરસેવિકા અંજલિબેને અનેક ફોન કર્યા, પરંતુ ચીફ ઓફિસરશ્રીએ રિપ્લાય ના આપ્યો. પ્રાંત સાહેબને આ બાબતે જાણ કરી. છેલ્લે અમે થાકીને અધિક કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ભુજ શહેરમાં અત્યારે નગરપાલિકા સંબંધિત પ્રશ્નો, વરસાદ પડ્યો છે ને ચાલુ થઈ જશે, રોડ લાઇટો આખા વિસ્તારની બંધ હોય છે, ગટરના પ્રશ્નો હમણાં જ સર્જાશે, લોકોના ઘરોમાં પાણી ભરાશે. આવા સમયે જો ચીફ ઓફિસર બેદરકારી દાખવે, આખો દિવસ જ્યારે જાઓ ત્યારે સ્ટાફના લોકોને બેસાડીને કહેશે મિટિંગ ચાલુ છે, પ્રજાના પ્રતિનિધિઓને મળે નહીં, બારે બોર્ડ મારીને બેઠા છે કે 4 થી 6 દરમિયાન મુલાકાત લેવી. એટલે આવી રીતનું વર્તન ચાલે નહીં. આ કોઈ જવાબદાર અધિકારીને શોભે નહીં. આ પ્રશ્નોની અમે રજૂઆત કરી છે. હજી આરસીએમને પણ રાજકોટ આ બાબતે રજૂઆત કરશું. અને હવે ચોમાસામાં ખાસ કરીને જ્યારે અનેક પ્રશ્નો સર્જાશે, ગટરના પાણી લોકોના ઘરોમાં જશે, વરસાદના પાણી જશે, રોડ લાઇટો બંધ હશે, રસ્તાઓમાં ખાડા પડશે, ત્યારે આ ચીફ ઓફિસર મને નથી લાગી શકતું ભુજ ચલાવી શકે. એટલે એમની તાત્કાલિક અહીંયાથી બદલી થાય એવી પણ અમારે માંગ કરવી છે. એના માટે અમે અધિક કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને થોડું માર્ગદર્શન આપી અને ભુજના પ્રશ્નોનું નિરાકરણ કરાવો.